કોલ્ડ કોકો તમે ઘણી બધી જગ્યાએ પીધો હશે અને ઘરે પણ બનાવ્યો હશે, પણ આટલો બધો ચોકલેટી, આટલો બધો ટેસ્ટી અને આટલો સરસ થીક કોલ્ડ કોકો તમે ક્યારેય નહીં પીધો હોય, અને એ મારી ગેરંટી છે. વિડીયોમાં જોઈને તમને લાગતું હશે કે જાણે ચોકલેટ પીગાળી દીધી છે, પણ આ કોલ્ડ કોકોમાં કોઈ પણ પ્રકારની ચોકલેટ કે ચોકલેટ સ્લેબનો ઉપયોગ કર્યો નથી. છતાં પણ એ એટલું બધું ચોકલેટી બને છે ને કે એકવાર તમે આ રીતે બનાવશો તો ગેરંટી બજારમાં મળતા કોલ્ડ કોકો પણ તમને ફિક્કા લાગશે. મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે અડધા લીટર દૂધમાંથી કોલ્ડ કોકો બનાવીશું. તો આ અડધો લીટર ગાયનું દૂધ છે અને એ પણ મલાઈ ઉતારેલું. હવે એમાંથી 1 કપ જેટલું દૂધ અલગ વાસણમાં લઈ લઈશું અને ગેસ ઉપર મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. તમે જાડા તળિયાવાળી તપેલી પણ લઈ શકો. તો બાકીનું દૂધ એ કઢાઈમાં લઈ ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દેવાનું છે. હવે જે 1 કપ દૂધ આપણે અલગ રાખ્યું છે એમાં 2 ટીસ્પૂન ફૂલ ભરીને કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને આ બધું ઠંડા દૂધમાં જ ઉમેરવાનું છે, ગરમ ગરમ દૂધમાં ઉમેરવાનું નથી. માટે જ આપણે 1 કપ દૂધ પહેલેથી અલગ કરી લીધું. હવે લીધો છે 1/3 કપ અને સ્પૂનથી માપીએ તો 4 ટેબલ સ્પૂન કોકો પાવડર અને એટલા જ પ્રમાણમાં એટલે કે 1/3 કપ અને સ્પૂનથી માપીએ તો 4 ટેબલ સ્પૂન લીધો છે ડ્રિંકિંગ ચોકલેટ પાવડર. કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર કોઈ પણ જગ્યાએ કિરાણા શોપમાં કે પછી સુપરમાર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. બસ આટલી જ વસ્તુઓ ઉમેરવાની છે, આના સિવાય બીજી કોઈ પણ વસ્તુ વધારે ઉમેરવાની નથી. હવે આ ત્રણેય પાવડરને દૂધમાં એકદમ સરસ રીતે પીગાળી દઈશું. તો એ તરત જ દૂધમાં મેલ્ટ થઈ જશે અને બરાબર મિક્સ ન થાય એવું લાગે અથવા તો એમાં ગાંઠા રહી ગયા છે એવું લાગે તો તમે એમાં બ્લેન્ડર ફેરવી શકો. પણ આમ જ એ હેન્ડ વિસ્કરથી અથવા તો ચમચીથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે એને અત્યારે સાઈડ પર રાખીશું અને આ તરફ જે દૂધ આપણે ગરમ થવા માટે રાખ્યું છે એ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. ઉપર થોડી થોડી મલાઈ આવી છે તો એને પણ એમાં જ રહેવા દઈશું. અને હવે એમાં ખાંડ ઉમેરીશું. તો એમાં 6 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે. તમારી પાસે જો મેઝરમેન્ટની સ્પૂન ન હોય તો ઘરની જે ખાવાની ચમચી આવે છે એના કરતાં જે થોડી મોટી ચમચી આવે એ 6 ચમચી ભરીને ખાંડ લેવાની, અથવા તો પહેલાં ઓછી ખાંડ ઉમેરવાની અને પછી ચાખીને તમારી રુચિ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને ખાંડને પહેલાં સરસ રીતે પીગાળી દઈશું. અને ખાંડ એકદમ સરસ રીતે પીગળી જાય ત્યાર પછી જે કોકો પાવડરવાળું દૂધ છે એ બધું અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ કોલ્ડ કોકોને બનતા વધારે વાર નથી લાગતી અને એમાં વધારે મહેનત પણ નથી. બસ વિડીયોમાં જણાવેલી વસ્તુઓ એટલા જ પ્રમાણથી ઉમેરી દો અને રેસીપી એ જ રીતે એકદમ ફોલો કરશો તો મલાઈ ઉતારેલા એકદમ પાતળા દૂધમાંથી પણ તમારો કોલ્ડ કોકો એકદમ સરસ બનશે. થોડીવાર ઉકળ્યા પછી તમે જોઈ શકો છો કે હવે દૂધ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે. અને ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધને સતત હલાવતા રહેવાનું, કારણ કે આપણે એમાં કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે તો એના કારણે દૂધ તળિયે ચોંટી શકે છે. 5 મિનિટ થઈ છે અને દૂધ સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. ચમચાની પાછળ તમે જુઓ તો એક સરસ જાડું કોટિંગ આવી ગયું છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને કોકોને ગાળી લઈશું. તમારે જો એને ગાળવું ન હોય તો એમાં તમે બ્લેન્ડર ફેરવી શકો અથવા તો ઠંડો થયા પછી એને મિક્સરમાં પણ ક્રશ કરી શકો. પણ મેં અહીં એને ગળણીમાં જ ગરમ ગરમ ગાળી લીધો છે. ગાળવાથી જે થોડા ઘણા ગાંઠા હશે એ નીકળી જશે અને કોકો એકદમ સ્મૂથ થઈ જશે. હવે એમાં હું 1/2 ટીસ્પૂન વેનીલા એસન્સ ઉમેરી રહી છું. પણ એસન્સ ઉમેરવું એમાં ટોટલી ઓપ્શનલ છે. તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. અને કસ્ટર્ડ પાવડર પણ ઘણી વખત વેનીલા ફ્લેવરનો હોય છે, તો એસન્સ ન ઉમેરો તો વાંધો નથી. હવે આ કોકોને 2 થી 3 કલાક માટે ફ્રીઝરમાં મૂકી એકદમ ચિલ્ડ કરી દેવાનું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કોલ્ડ કોકો જ્યારે સર્વ કરીએ ત્યારે એમાં બરફ ઉમેરવામાં આવતો નથી, માટે કોકોને જ એકદમ ચિલ્ડ કરી દેવાનો. બીજી એક વાત કે તમારો કોલ્ડ કોકો જો ઠંડો થયા પછી વધારે પડતો ઘટ્ટ થઈ જાય તો એને પાતળો કરવા માટે તમે દૂધ ઉમેરી શકો. પણ આપણા કોકોની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે.
સુરતી કોલ્ડ કોકો આટલો જ જાડો બનાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, હું વર્ષોથી આ જ રીતે કોલ્ડ કોકો બનાવું છું અને ઘરમાં બધાને એ ખૂબ જ પસંદ આવે છે. મારા બાળકો ક્યારેય બજારનો કોલ્ડ કોકો પીતા નથી કારણ કે એમને બહારનો ગમતો જ નથી. જુઓ ફ્રેન્ડ્સ, તપેલીમાંથી બધો કોકો રેડી દીધા પછી આટલો કોકો તપેલીમાં ચોંટેલો રહે છે. તો આટલી થિકનેસ એની હોવી જોઈએ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.